આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર. નમસ્કાર, હું મનોજ સોની. કચ્છ મિત્રની આજની હેડલાઇન: ગ્રાહક રાજાને ઘણી ખમ્મા, દિવાળીની આગોતરી ભેટ. જીએસટી માળખામાં ધરખમ રાહતનું એલાન. હવે માત્ર 5 અને 18% બે જ સ્લેબ. જીએસટી કાઉન્સિલની બેઠક બાદ નાણામંત્રી ડોક્ટર નિર્મલા સીતારમણની જાહેરાતનો પ્રથમ નોરતા 22મીથી અમલ. ટીવી, એસી, ફ્રીજ સહિતના ઇલેક્ટ્રોનિક્સ માલસામાન, સિમેન્ટ, સાબુ, શેમ્પૂ, કપડાં, જૂતા ઉપરાંત ખાદ્ય ચીજો પર કર ઘટતા તહેવારોમાં ધૂમ ખરીદી નીકળશે. આરોગ્ય અને જીવન વીમા પોલિસી પર હવે ટેક્સ નહીં. કાર, દ્વિચક્રી વાહન સસ્તા થશે. વૈભવી વસ્તુઓ અને તમાકુ પર 40% જીએસટી. વધુ એક હેડલાઇન જોઈએ તો નાગરિકતા અંગે કેન્દ્રનો મોટો નિર્ણય. 2024 સુધી પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા લોકોને ભારતમાં રહેવા મંજૂરી. વિઝા, પાસપોર્ટની જરૂર નહીં. બે દેશના લોકો માટે ભારતે ખોલ્યા દરવાજા. અને કચ્છ મિત્રના છેલ્લા પાને હવામાન અંગેના સમાચાર. શુક્રવારથી વરસાદી ગતિવિધિ ફરી વેગ પકડશે. હવામાન વિભાગની આગાહી: શનિથી સોમ કેટલાક સ્થળે ભારે વરસાદ પણ પડી શકે. હું ઈશા ઉપાધ્યાય. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર સમાચાર છે. ધરતીકંપના 2.5 દાયકા બાદ શહેરને ફરી મળશે ટીપીડીપીના ક્લેવર. ગાંધીનગર સ્તરેથી સરકારી એજન્સી NTPCLના ઇજનેરો સર્વે કરીને સુવિધા નિશ્ચિત કરશે. ફાઇનલ પ્લોટ નક્કી થશે તેને પણ સમય નીકળી જશે. ધરતીકંપ બાદ થયેલું નગર નિયોજન હવે 3 વધુ સ્કીમ મૂકી વિસ્તરણ કરાશે. ભુજ ફ્રન્ટ પેજ પર વધુ એક સમાચારમાં કુકમા ખાતે ડિપ્લોમા ઇન વોકેશનલ ટ્રેનિંગ અભ્યાસક્રમનો 5મી સપ્ટેમ્બરથી થશે આરંભ. પગભર થવા અંગે શિક્ષણ અપાશે. 1 વર્ષનો કોર્સ. દિવ્ય ભાસ્કરના ત્રીજા પાને સમાચાર છે. કચ્છ યુનિવર્સિટીએ 5 વર્ષ પછી એક્સટર્નલ કોર્સ શરૂ કર્યા. 17 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. BA, BCom અને MA/MCom લઈ શકાશે પ્રવેશ. ઘરે બેઠા અભ્યાસ માટે વધુ એક સુવિધા ઊભી થઈ. સવારે 9 થી બપોરે 2 દરમિયાન હેલ્પ સેન્ટર ચાલુ રહેશે. હું પાયલ અંતાણી. ગુજરાત સમાચારના છેલ્લા પાને સમાચાર છે. નવી પોલિસી મુજબ GCERT પેટર્નમાં ધોરણ 9 થી 12માં પણ હવે સત્ર દીઠ એક એકમ કસોટી લેવાશે. બોર્ડે તમામ સ્કૂલોને આદેશ કર્યા. ધોરણ 9 અને 11માં જ વાર્ષિક પરીક્ષામાં માર્ક્સ ઉમેરાશે. ગુજરાત સમાચારના ત્રીજા પાને સમાચાર છે. પીજી એસોસિએશનની રીટ અરજીમાં ગુજરાત હાઈકોર્ટની સાફ વાત: પીજીમાં રહેવું હોય તો નિયમો પાળવા પડશે. રાષ્ટ્રની સુરક્ષાથી વધુ કંઈ જ નહીં. ગુજરાત સમાચારના વ્યાપાર સમાચાર છે. રૂપિયા સામે ડોલરમાં ઘટાડો. જોકે પાઉન્ડ તથા યુરોમાં સામસામા રાહ. વિશ્વ બજારમાં ડોલરનો ગ્લોબલ ઇન્ડેક્સ ઘટ્યાના નિર્દેશો. હું ચિત્રા ચૌધરી. સંદેશના પહેલા પાને મેઘ પ્રકોપના સમાચાર છપાયા છે. પંજાબ, હરિયાણા, દિલ્હી સહિત ઉત્તર ભારતમાં જળ પ્રલય. પંજાબમાં 37 વર્ષનું સૌથી ભીષણ પૂર. સતલજ, બિયાસ અને રાવી નદીઓ ગાંડીતુર. 12 જિલ્લા અસરગ્રસ્ત. અત્યાર સુધીમાં 37 મોત. પંજાબના 8 જિલ્લા માટે રેડ એલર્ટ. સ્કૂલ કોલેજો 7મી સુધી બંધ રખાશે. દિલ્હીમાં રાહત શિબિરોમાં પણ પાણી. દિલ્હીમાં પૂર જેવી સ્થિતિ.
સંદેશના અંદરના પાને સમાચાર છે. માતાના મઢ ખાતે ઈસરો દ્વારા મંગળ મિશન ટેસ્ટબેડ વિકાસવામાં આવશે. વિસ્તારની વિશિષ્ટ ભૂરચના મંગળ મિશન માટે વાસ્તવિક પરીક્ષણની તક ઉપલબ્ધ કરાવવા સક્ષમ. નાસાના રોવરને મંગળ ગ્રહ પર મળેલા જેરોસાઇટ ખનીજનો માતાના મઢ નજીક મોટા સંગ્રહથી મંગળ જેવી જ ભૂ પરિસ્થિતિ. સંદેશના અંદરના પાને વધુ એક સમાચારમાં ભુજ ખાતે પશુપાલન મહાવિદ્યાલય માટે કામધેનુ યુનિવર્સિટી સાથે સમજૂતી કરાર. નવીન પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય બનાવવાનો માર્ગ આખરે મોકળો થયો. પશુપાલન ખાતા હસ્તકની 38 એકર અને 23 ગુંઠા જમીન તથા તેના પરની મિલકત કામધેનુ યુનિવર્સિટીને સોંપાઈ. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર